પરમાત્માના બંને જાનુનું ધ્યાન કરનાર ભક્ત વૈરાગ્યવંત બનશે, મૃદુલ બનશે, અને સાથે સાથે મહાપીડા કરનારો રાગ માને આસક્તિ એની ટળશે. આસક્તિ દુઃખનું કારણ છે, વિરક્તિ સુખનું કારણ છે. આસક્તિ થકી પર થશે અને પારુષ્યમાં અને કઠોરતામાંથી બહાર નીકળશે, બરડતામાંથી બહાર નીકળશે. પણ સુખ્યા થવું હોય ને તો હું તો કહું, જીવન આખું મૃદુલ રાખજો, કઠોર નહીં બનશો. કઠોર વ્યક્તિ પોતે ક્યારે સુખ્યો ન થાય, એ સુખ્યો તો ન રહી શકે, એના જોગમાં આવેલાને પણ દુખિયા કરી મૂકે. કઠોર વ્યક્તિ ફેમિલીમાં પણ સુખ નહીં આપી શકે, પોતે દુઃખી ઘણા બધા દુઃખી કરી મૂકશે. જો જીવનની અંદર નાના મોટા પ્રસંગ તો બને જ રાખવાના, ઘટનાઓ ઘટે જ રાખવાની. કઠોર માણસની એક વાત બહુ મજબૂત છે, હું સાચો માણસ, હું તો સાચું કહેવાનું. તું સાચું નથી કહેતો, તું કઠોર છો. ન તો એ વાતને પણ તું મૃદુલ રીતે રજૂ કરી શકે છે, મૃદુલ રીતે રજૂ કરી શકે છે. હા, તું ગમે તેટલી મૃદુલતાથી રજૂઆત કરે, તેમ છતાંય બધાનો એક્સેપ્ટ કરે, પણ મહદઅંશે તારી વાત એક્સેપ્ટ થશે. બાકી 100% રિઝલ્ટ તો દુનિયામાં ક્યાંય મળતું નથી. મૃદુલતા પછી પણ એક્સેપ્ટ થાય, પણ એ બહુ ઓછા પર્સન્ટેજ હશે. મહદઅંશે મૃદુલતા વાતને एक्सेप्ट करावशे. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.